ભાઈ શું કહું છું? કદાચ ઝાલા નાણું ગમે એટલું કમાતા હોય છે, હું એવું નથી કહેતો પૈસે દુખી હે ભાઈ, પણ ઘરે શાંતિ નહીં, આવું મારો રામ બોલે હે ભાઈ. ઝાલા એ મારો કષ્ટભંજન મહારાજ કદાચ મજા નહીં બોલતો હોય આજ. શું કહું છું ભાઈ? જૂનું હતું એ ભૂલી ગયા અને નવું કર્યું, આવું મારો રામ બોલે હે ભાઈ. જાણતા હોય હા બોલજો ભાઈ. હા એમ હું પૂછીને ધંધો નહીં કરતો, પણ ઝાલા આવડા એમને એવું નહીં કહેવાનું ભાઈ કે કાલ 25 દાડા થાય ને મારા ઉંમરે આવો અને હું તમને દોટ છોડું ને પાધરું કરી આલો. આજ ખીલો ખોપીને જઉં છું ને ભાઈ એટલે 25માં દાડે પાધરું જ હોય, આવું મારો રામ બોલે હે ભાઈ. શું કહું? નકા આમાં અડધાને નહીં ખબર હોય શું વાત છે એમ ભાઈ, પણ મારું ભણતર નોખું હે ઝાલા. આ વિક્રમસિંહના દીકરાની કમાણી નોખી હે ભાઈ, અનોખું હે ઝાલા. એટલે વધુ તો કહેતો નહીં ભાઈ. કદાચ એ મઢમાં એક નાઈટ નહીં પણ કદાચ 3 નાઈટ આવતી હશે ભાઈ. મનમાં ના રહી જાય એટલે કહી દેજો અને ઉભો થો ભાઈ, દોઢી વાત ના કરતા. શું કહું છું ભાઈ? પૂછીને ધંધો નહીં કરતો ભાઈ. કદાચ મિસ્ત્રી આવતા હોય અને હુતારે આવતા હોય ભાઈ, કારણ કે ઝાલા મારો હેડો નાખો હે અને 9 મહિના જાળવાને એક અંગાબાની કોખ નાખે. ઝાલા બરોબર કદાચ એ કોયલાના ડુંગર વાળીને મળીને આવતો હશે. શું કહો? ઉજ્જૈનના ઝાડવા વાળી કોક કદાચ વીર વિક્રમની વાર્તા કહો. શું કહો? હું કહું? કારણ કે જે એને પૂજવા વાળો મોળો નતો ઝાલા, ખાલી આ તો શબ્દની મારામારી હે ભાઈ. બાકી દેવને કે તમે મુઠ્ઠી ભરીને જમાડો ને એનું પેટ ભરાય એ નહીં, ભાવનું ભૂખ્યો ધર્મ હે. પણ ઝાલા એ હઠીલો હનુમાન એવું બોલતો હોય છે, મારો મહાવીર એવું બોલતો હોય છે ભાઈ કે એક કોઈ કંગન વાત ઊભી હે ભાઈ, કડાની વાત છે. શું કહું? ઝાલા આટો મારીને આવું એટલે મારું 80-20 ના હોય, 110 જ હોય પૂરું ભાઈ. અને મારો રામ કોઈ ખોટા શબ્દો કાનમાં નાખ્યા નહીં ઝાલા. ઝાલા જગત કદાચ પીવે એટલે બે ભાન થઈ જાય ભાઈ. જો કે મેં 4 મહિનાથી તો કૌંબો લેવાનું બંધ કરી દીધું ભાઈ, પણ વગર કૌંબે હું ભાડું હું ભાઈ. શું કહું? અને હવે આ ધુમાડાય જાજો ટાઈમ નહીં ભાઈ, કારણ કે મારું તપ જાગી ગયું હે ભાઈ. શું કહું? મારા ઝંડા જોડી નોખા હે મારો હે ભાઈ. શું કહું ભાઈ ઝાલા? અને જગત જાણે જગત જોવે ભાઈ. આ લોહીની ખુમારી રાજપૂત શું હતા ને રાજપૂત કેવરી જીવાન કેવું મરાય ભાઈ. આ દુનિયાને જીવા મરવાની રીત ના શીખડાઈ દઉં તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં ભાઈ. પણ હું જે બોલ્યો એમાં રતી ભરે આગું પાછું નહીં ભાઈ. શું કહું? એટલે ઝાલા અહીં હું કોઈની આબરૂ લેવાય નહીં આવ્યો અને કંઈ બાધા પાડવાય નહીં આવ્યો ભાઈ. પણ ઝાલા ખોટી ખમાયું મારેથી કહેવાની નહીં, કહેશે નહીં ભાઈ. શું કહો? પણ ઝાલા મઢની બહાર કદાચ 17 વર્ષથી એક હુરદન આટા મારે, આવું મારો રામ બોલે છે ભાઈ. ખાલી આટા મારે એવું કીધું મેં, ન બેહાર્યો એવું ન કીધું ભાઈ. કારણ કે મારી કલમ હરસિદ્ધિ ભરતી હોય, કારણ કે હા બોલતી હોય અને વચ્ચે કલમો ભરે અને વેણ ભગવી દેતો હોય તો એને દીવા ધૂપેલિયું ફેરવવા વાળો જ હોય ઝાલા. એટલે કલમ તૂટી કે મારા કાંડે જોર ઓછું નહોતું થઈ ગયું ભાઈ. શું કહું? પણ મારી આગળ આવીને ઉભો રહ્યો, કારણ કે હમે હંજમાં આવીને પૂછી લઉં ઝાલા, ગામમાં જોઈ લઉં, કારણ કે ગામ આખાનો ભાવ હતો ઝાલા કે 10 મિનિટ મારા ઘરે આવે મારા ઘરે આવે ભાઈ. પણ સમયનો અભાવ હે ભાઈ, કોઈના આદરનો અનાદર હું નહીં કરતો ભાઈ.
પણ હું કેટલા દાડેથી જાગું છું અને ચમના મેં દાડા કાઢ્યા મારો ઠાકર જાણે છે ભાઈ શું કહો. પણ એક જુબાન હતી ભાઈ, આ પરમાર કુટુંબ હતું, દાનસંગભાઈ આવ્યા હતા કે મારા બોન હે ભાઈ, અને થોડો અવસર ઉપાડો થાય એટલે મેં કીધું ગમે એવો થાક્યો હોય છું ભાઈ, પણ વહેલો મોડો હું આવીશ, જુબાન જશે નહીં ભાઈ. શું કીધું? નકર ઝાલા કોઈ દી હું મારા 11:30 હું ક્યાંય કોઈ દી પગ નહીં મેલતો ભાઈ, પણ તોય મેં જુબાન આપી હતી ભાઈ કે સમય ભલે ના હોય પણ હું આવીશ ને આવીશ ભાઈ. એટલે ઝાલા જેમ મારા ધર્મને વેણની કિંમત એ છે ઝાલા, એમ હું જુબાન આપ્યા પછી કોઈ દાડો ફરતો નહીં ભાઈ. એટલે ઝાલા એ મંદિરેથી દેવ આ તો અમારા જીભે શબ્દો કાઢો પિન્ટુભાઈ, એ સામે ઊભું બોલશે તમે કોઈ સાંભળવાના નહીં ભાઈ. પણ જેના ઘરે ઘડિયાની પુનઈ પડી હોય ભાઈ, કોઈ ભૂવા ખોટા હે એવું નહીં કહેતો ભાઈ, પણ જેને જ રેણી કેણી ભાઈ, રેણી કેણીનો રામ છે પિન્ટુભાઈ. એટલે ના આવડતું હોય એ કરવાય ના જવું, નકર હામું તું ઊંધું પડે. કુટુંબને કહેવાય ભાઈ હું ભક્તિ કરું છું, હું બીજું કંઈ જાણતો નથી ભાઈ. અને હું તમારા વચ્ચે હું રોજ દેવને કગરું છું કે ભાઈ હું આ મઢનો મજાવર છું, અને મારી વસ્તીને કદાચ મારેથી જાણતા અજાણતા ભૂલ થઈ હોય, આ વસ્તી તારા વાડાની બહાર ના નીકળી જાય એટલું ધ્યાન રાખજે ભાઈ. એટલે ધર્મ સાંભળે હે ઝાલા, ધૂણવું જરૂરી નહીં ભાઈ, મારો ઠાકર કઈ જો હે. પણ એક આ જગતને ભાઈ આનંદ થાય, માઇક લઈને હમણાં પ્રવચન આપું અને મેં કોઈ દાડો આપ્યો નહીં ભાઈ, શું કહું. પણ દેવ હોય તો આ માઇકે બોલી શકું, બાકી હું બોલ્યો નહીં કોઈ દાડો ભાઈ. એટલે ઝાલા ધર્મ બોલ્યો હે, આજ કદાચ હર્ષિથી રાજી, શું કહું. ગઢ પાવાની દેવી હસ્તી છે ભાઈ, મારો કષ્ટ ભંજન દેવ ખમા કહેતો હોય છે ઝાલા, શું કહું. મારો ઓંઢવ્યો હનુમાન કહું છું આ તો ભાઈ, મહાવીર હે ઝાલા. અને કાલ એનો તહેવાર જેવો હે ભાઈ, એટલે કાલ આખો દાડો ભેળા જતા મારો નારાયણ આવું કહે હે ભાઈ, શું કહું. અને મેં ટાઈમ આપ્યો તો ગોવિંદભા કે જેવી કદાચ અહીંયા પગ મેલશું તારે 5 સાંટા નાખીશ, અને જયારે તમે બંધ કરશો તારે 5 નાખીશ. બરોબર છે ને ભાઈ? બાકી ચાહે મીણિયા ઢાંકવા નહીં દીધા ભાઈ ઝાલા, નકર કાલ માણા ક્યાં ભાઈ ચમ માણા ના હતું થયું ભાઈ. અને પછી ઝાલા ધૂણાય નહીં ભાઈ, કારણ કે જગતમાં કોઈ દી મેં આઠાનો વ્યવહાર નહીં લીધો ભાઈ. માણા ખોટું છે આવું નહીં કહેતો ભાઈ, અને જેને વ્યવહાર થતો હોય મારે એનો વિરોધ નહીં, પણ મારી હેડ નોખી હે ભાઈ. અને તેથી કદાચ ઝાલા હવા મહિનાના ઘોડિયા હુતામાં કદાચ ઘોડિયામાં મૂકીને છોકરા હુતા મેલીને માથા મેલી દીધા હોય ઝાલા, તો તેથી ખજાના કઈ ખોટ નથી ભાઈ. એટલે હાલે એ પડ્યા જ છે ભાઈ. ધૂણું તેદુનું 7 વર્ષથી મેં કીધું કે ભાઈ દીવાના ખૂટ્યા હું લખાવો, મેં આને કીધું ભાઈ. અને કાલે આટલો અવસર આદર્યો મેં નહીં કીધું કોઈને ભાઈ, શું કીધું તું હામુતા? મેં કીધું ભાઈ માઇકમાં મારા ધર્મનું એલાઉન્સ છે ના કરતા ભાઈ, એને મંજૂર નહીં, મારા ઉંમરે એ ફાળો નહીં જોતો. એટલે ઝાલા માન મર્યાદા, હું એવું નહીં કહેતો પૈસાની જરૂર નહીં, કંઈક કોક 5નું વાપરતું હોય છે તો જ 25 જણા ખાતા હોય છે ભાઈ. પણ સનાતન ધર્મ ઉપર હાલવું છું ઝાલા, કે રામ ભરોસે ગમે એટલું આવશે તો એ રામ ભરોસે જ ખવડાય, એમાં આઠાનો મારી પ્રજાને નહીં ખવડાવવું લોકો ઝાલા. જો જગતને જીવવાની રીત અને મરવાની રીત શીખવાડી ના જતો રહો ગોવિંદભા, 9 વરે મારે વળવું નકામું પડ્યું. મોગાડજે ભાઈ.